આ મરી ગયેલો ઉંદરડો ગંધાતો હોય ને એવી વાસ તારામાંથી જ આવે છે. નાશ કે નાતો જ નથી. નાતા નહીં આવી નવા વગરના દુકાન આવતા છો વાત તો જો કરે આજે કીધી ના આવ્યો તો વરસાદ નતો આવ્યો તે દી આપણે દુકાનની સામે નાતો નતો સોમાહામાં. હા હવે સોમાહા પછી શિયાળો વયો ગયો ને એને તારા દાદા 2 મહિના થયા. એટલે તું 2 મહિને જ નથી નાયો. 2 મહિને આવડતી હજી 2 મહિના જ નાવાનું ઉનાળામાં નાવાનું છે મને લાગે પાણીની બેક ઉનાળા સિવાય નહીં નાવ એટલે તારે નાવું છે કે નહીં? નકર આગળ હું છે ને તારી માથે જોયા જેવી કરીશ. એ પૂરા ભાઈ તો થાય ને જી કરી લેજો હા તો ઉભો રહે લે તું. એ સાંભળો 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 આપડા આખા રાંકા વદરના ભાઈઓ બહેનો બધા તમે સાંભળો. આ ધીંગાને શિયાળાની કડકડતી ટાઈડમાં જે નવરાવી દે છે ને ભલે ડંકી હેઠે નવરાવે કોકના કુવા પાસે કુંડી હોય ન્યા નવરાવે કે તળાવમાં નવરાવે આને કડકડતી ટાઈડમાં જે નવરાવી દે છે ને એના ભૂરાભાઈ 1000 રૂપિયા ઇનામ આપશે. પણ આ ધીંગાને નવરાવીને મારી પાસે લાવો કડકડતી ટાઈડમાં. એ પૂરા ભાઈ 1000 રૂપિયા ઇનામ બાર નતું પડવાનું આપણા ગામમાં બધા નવરા છે તરત મને ટાડા પાણી નવરાવી દે મને ટાડા પાણી લાગે બીક કાઈ વાંધો નહીં તમે ઇનામ બાર પડું ને હું હમણાં દુકાન મેકીને ગામમાં ભાગી જાવ જોવા હું કોણ હાથમાં જ ન આવું તમે જોયા કરો લ્યો હાથે વયો જાને આપણા ગામમાં 500 રૂપિયા હાટું બધા વંડીઓ ઠેકે 1000 રૂપિયામાં તને ગામ ગમે ત્યાંથી ગોતી લેશે. મારા બેટા આયા મારા ઓટલા પર લાઈડું કરી જાય એમ બીજે ક્યાં જગ્યા નો જડે. હા પણ આયા મારા બેટા લાઈડું કરી જાય મંચો આ બોલે નકર આ ભોબો ઉપર લે કાય વાંધો નહીં બટા ઢીંગા તું દોડવું એટલું દોડી લે બાકી મારા હાથમાંથી તું સટકીને જવાનો તો નથી પાકું જ છે. હવે મારો ઓટો સાફ કરવામાં રહ્યો એમાં તું વહી ગયો ને કાંઈ વાંધો નહીં હવે મારો ઓટો સાફ થઈ ગયો છે પણ બાકી હું મૂકી નહીં તને. હા આ ઢીંગો આમ ગયો ક્યાં આમ હા આમ જો હું છે તારે કાઈ જગરો ડોળા ડોળ કરે મારા શું બોલ હું લે ડોળી નથી ખબર મને તને આજકાલની આ ફેસિલિટી દુનિયામાં કયો માણસ હું છે ને હું કરે છે બે હું તને કહું બેસ ઓય બાપા તારી રાઈટ ના મને હું લે મારે આ લાઈડું કોણ કરી ગયું મને હું ખબર લે તું ડબલે ક્યાં ગયો તો સવારે હું તો તામાં ઢીંગો ઈ હાટું ધોડતો હો પૂરા ભાઈ 1000 રૂપિયા ઇનામ રાખ્યું હું લે પૂછ 1000 રૂપિયા હું લેવા શાળો બેઠો એને 2 મહિના છા હા ના તો જ નહીં લે આ તો હારું હે એની કરતા ગજાડું હારું રાખમાં હળોટીને તને કોઈ સાપતો રે આ મારો બેટો નાતો જ ના બુરાભાઈ ઇનામ પાડ્યું બહાર આના ઢીંગાને પકડીને કોઈ નવરાઈ દે અને 1000 રૂપિયા રોકડા અને તું એની વાહે ઈ હું લ્યો ધોડતો મને પકડ લો એટલે મને પૂછો હોય બાપા એક કામ કર હા તારે એની વાહે ધોડવાનું નહીં હવે તો હું કરું મારી હારે દાડિયા રહી જા ઢીંગાને પકડવામાં તું મારી મદદ કર તું કાંઈ ધોડી હકે ને ઈ બાંઠિયો તારા હાથમાં આવે નહીં ઢીંગો ના ના હે તું હાથી જકું થબર થબર કરવા રે તો ક્યાંય નીકળી જાય એ વાત છે એટલે હું તને 150 રોકડા આપી એને પકડીને આપણે બેથી ધમારી દેવાનું એટલે ભૂરાભાઈ પાસે પૈસા હું લઈ લઉં ને તને 150 રૂપિયા રોકડા આપી દઉં એ હારું લે હે હાલ તો આપણે બે જઈએ હાલ 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 બાપા અરે લાઈડો કોલ કરી ગયું એ મને તો ટોળો પકડ લે એ બે ખાસી ખાસી ગયો ભાગી જા હે બચાવો બચાવો મને રહેવા દો બચાવો એ હું તો લેરિયું રે ઉડી પાણીની શરીરે એ મને પૂછે આ નગરીના લોક આ તો કોનું લીધેલ છે આ લેરિયું રે. ઓ બાપા પાણી પીવું તારે? ના ના ભૂરે પાણી પીવો હા તો તું થાકી ગયો છે હાલ તને નવરાઈ દઉં બેસી જા અહીંયા. એ ના ઓરે પાણી તો બહુ બીક લાગે તું નાની વાત ન કરતી મને કહેતી નહીં ટીંગો આમ કે હો પૂરી આ તો પાણી પી લે. ના
ઢીંગો આમ કેમ હો પણ અલા ભૂરી ઢીંગો અહીંયા આવ્યો તો ઈ ઢીંગો છે ને આમ ગયો પણ ઢીંગાએ મને ના પાડી છે કે કોઈ પૂછે ને તો એને કહેતી નહીં ઢીંગો ક્યાં ગયો એમ એટલે હું તમને નહીં કહું આમ હા પણ એને પકડી રાખવાનો હતો પણ તું ત્યાં કાક માણસ જેવું થવાય ને હા તો પણ હું એને હું લેવા પકડું ભૂરાભાઈએ કીધું કે એને કોઈ નવરાઈને મારે સામે લાવે ને તો એને 1000 રૂપિયા રોકડા દેવાના ઇનામમાં હું કીધું કેટલા 1000 હે 1000 રૂપિયા ઇનામ જે ઢીંગા નવરાઈ દે એને ભૂરાભાઈ 1000 રૂપિયા ઇનામ આપશે તો હું હમણાં અમને જઈને ઘરે જઈને કહું કે આપણે ઢીંગા નવરાઈ દઈએ એટલે આપણે બેઠા બેઠા રોકડા 1000 રૂપિયા ઇનામ આવી જાય હમણાં ઘરે જઈને અમને કહું ઢીંગા નવરાઈ દો એમ કરીએ તારી પણ એને હુલો કહી દીધું કે ઢીંગલ 9000 રૂપિયા છે અરે બાપુ તાતે નાચમાં વાલમ પે નાચમાં આવી જાય ને તમારે 150 રૂપિયા જાહે ઓય બાપુ તારી 150 ની પડી છે મારા 800 રૂપિયા જાય એનું નહીં એ બધો વાત મોકલો વિયો જા દોડ હાથ મારી દઉં ને તો ઓય આપણે તારી પકડાઈ ગયો મને રહેવા દે મને ઓ મને રહેવા દે ઊંચા 1000 રૂપિયા પકડાઈ ગયા હવે તને મૂકવાનું થતો નથી પાછો માલ માલ પકડ્યો ઓલા પણ મેં કીધું દે પર જાઉં ઘરે જો ઓલા પર તળાવ ભર્યું પાણીનું ટાઢા બોલ પાણીનું તમે નવરાઈ દે ને એટલે મને 1000 રૂપિયા પાકા એ તું પાણી से નવરાવતા ને ઓ શોય બેઠો ને ઈ પછી ના 2 મહિનાથી નાયો નથી મને પાણીની બહુ બીક લાગે ને એટલે મને નવરાવતા ને મને નવરાવતા ને આઈ હારું કર્યું તું 2 મહિનાથી નાયો નથી તારી જેખા કેસ તમે ગોતતા હોય આવા કેસ અમને મળી જાય કે ને એટલે અમારે 1000 ની રોકડી છાક મેં કીધું સની દેવાલ મને શક્તિ આપ હવે આમ માર ખાને હાલે ભાગ્યા લેને ખીમા એ સની દેવાલ મને શક્તિ આપ બાહુબલી ઘોડે જય સની દેવાલ તારી જાત ઓય બાપરે બાપ તારી જાત રામપાલ સની દેવાલ શક્તિ આપી ભાગો હવે તારી જાતના ખીમા હા જાડિયા બુહા જેખા એના પકડીને તારા માથેનો બેહી દેવાય પણ માથે બેહો બેહો તો સની દેવલી શક્તિ આવી કે ભાગી ગયો હું શનિ દેવલની શક્તિ આવી ગઈ તારા દાદા 1000 રૂપિયા ગયા હમણાં વાલમભાઈને હાથમાં આવી જાય તો વાલમભાઈને નવરાઈ નાખશે આપણે કાઈ નહીં ભાળવી ભાગો જલ્દી હોય પકડો ના ભૂલા જેમ રખડવાનું ચાહે થોડી પાછો ની વાહે આય કાઈ ગયા અરે હું છે પણ ઢગલો થઈ જાય ગમે તારે હું જો હું એમ કહું છું આ બધું તમે મૂકી દો અને ગામમાં હટ ઢીંગાને ગોતવા જાવ શું કર્યું પાછું શું કર્યું ઢીંગલાએ એને કઈ નથી કર્યું તો એ ઢીંગો શિયાળો જ્યારનો ચાલુ થયો ને હા. ત્યારનો નાયો નથી હે, તે ભૂરાભાઈએ ગામમાં એવું ઇનામ બહાર પાડ્યું કે એને જે આવી કડકડતી શિયાળાની ઠંડીમાં નવરાઈ દે ને એને ભૂરાભાઈ 1000 રૂપિયાનું ઇનામ આપશે હે 1000 રૂપિયા મારી સિવાય કોઈ ઇનામ ન લઈ શકે ક્યાં ગયો ઢીંગલો હાલ પકડીને નવરાઈ દઉં હમણાં લ્યો બસ તમે તો હમણાં જાણે ગોતી જ લેવાનો છે ને હવે એમ તો એને છે ને આખું ગામ ગોતવા વાહે ફરે છે ઓલો મનસુખ ને ખીમોન હવારના વાહે પડ્યા હાથમાં જાવ તો તોય હાથમાં ન થાય હજી લગીન હા તારે આપણે બે જ આવી હમણાં નવરાઈ દી વેચ જોયું બુદ્ધિ છે એ ઢીંગા નવરાવાનો છે પેલા હા કા ત્યાં તું નો હાલે આપણે એક કામ કર તું ગામમાં બજારમાં આમ ગયો ને જ્યાં નીકળે ને ઈ મને સિંધાડી છે હું પકડી લઈ સિંધાડી પેલા મને પગમાં વાઈ ગયો અહીંયા પડીને તો હવે પૈસા રહેવાનો હોય ને તારા વગાડીને બેહો છો હાલો હાલો આવો. આમ ઠગુક હાલ જાય હાલો ઈ ભલે ખુલ્લું રહ્યું તમ હાલ અહીંયા વસ્તુ લઈ જાય ને તો કીધા હે એક તો બાપ મામા ઘરે નથી અને કઈક વસ્તુ જાય ને તો ઉપરથી સાંભળવાનું થાય એની કરતા બંધ કરી દેવું સારું હે બચાવો બચાવો હું કોઈના હાથમાં નહીં આવું મને રહેવા દો ક્યાં ગયો ઢીંગલા ભાઈ ઉભા રહ્યો ડોલ તો લેતા જા ઉભા રહ્યો હે અહીંયા શું ડોલ કેમ લાવી આ ડોલ જઈને ડંકે ભરી આવો અને આ ડોલ છે ને આપણે હારવાર રાખવાની છે કા હું લેવા ઊંઘો આપણને જ્યાં મળે ને ગામમાં ત્યાં ડાયરેક્ટ ધમારી જ નાખવાનો લાય આઈડિયા હારો છો કોકના હાથમાં આવે ને ઈ પેલા આપણે નવરાઈ નાખવી આપણે 1000 લેવાના છે હા એમ આપણે આ બધાય જેમ નહીં કરવાનું
આપણે થોડોક મગજથી કામ લેવાનું. એક કામ કર, તું ઓલી બજાર જા, નાકું દબીને બેસી જાય અહીંયા. ત્યાંથી નીકળીને હાથ કરી, ત્યાં હું ડોલ ભરીને આવું હમણાં. પણ હું એમ કહું છું મારથી પકડાય હે નહીં, જલ્દી આવજો. ટીંગાઈ જવાનું આમ. આવડું કમતું ઢીંગલું હું સીટકી શકતો તું. જા પણ જા, ઓલા નાકે ઊભી રહે. જલ્દી આવજો. આ અમારા ગામની છે ને હાકડી શેરી છે, અહીંયા ઊભી રહો. અહીંથી ઢીંગો નીકળે ને એટલે અહીંયા જ પકડીને બેસી જાવ, હલવા ન દઉં. 1000 રૂપિયા લેવાના છે. આવ્યો પકડાઈ ગયો. હાલો જલ્દી. આય ઢીંગો પકડાઈ ગયો. અહીંયા ઊભો રહે. પણ હું છે મને મેં કીધું મારા ઘરે જવું છે. મારી મમ્મી વાટ જોતી હશે. તને નવરાવાનો છે. મને તળાવમાં નો લઈ જતી. મને પાણી નહીં લાગે બે. ઓ બાપા. એક તને તળાવમાં નથી લઈ જવાનો. તારી આટું અમે બધી સગવડતા અહીંયા કરીને રાખી છે. ઈ ગયા છે ડંકીએ પાણી ભરવા. આવે ને એટલે તને અહીંયા ને નવરાવી નાખવાનું છે. નાના પૂરી મેં કીધું તારી માં નામ છે. તારી માં જલ્દી આવો. લે પકડી લીધો. પકડી લીધો. ઢીંગા મરદ જેવો મરદ થઈ જા. ઘડીક કઠણ થઈ જાય. આમ જો 1000 રૂપિયાનો સવાલ છે હો. એ વાલમભાઈ શું છે? તમને 1000 રૂપિયા વાલા છે. ના હું તમને વાળો નથી. નહીં. તમારી માં નામ મને મેં કીધું બે. પોરો ખા ઘડીક. આવા અવસર અમારે ક્યારેક જ આવતા હોય. 1000 રળવાના. શાંતિ રાખ, આમાં કાંઈ ન થાય. ઘડીક તને ટાડું લાગશે. હમણાં જોતું રેડું સુતારી માથે પાણી હાજર થઈ જા. હા અજરથી જા. આય જલ્દી આ પકડાતોય નથી. ઢીંગો ગઈ ગયો. ભાગી ગયો. તું હતી અલા ભાવ કરી બારે કરી. અલા ઢીંગલા તું તો નો નાયો. આને નવરાઈ દીધી. બારે કરી. મારે આને સતી થઈ જશે ને તો મારે હારી 300 ની દવા થાય છે. તારી જાતનો ઢીંગલો. હાલ તાપણી કરવી હાલ. એ તું રાંઢું તોડી નાખી હિસકા યા ખામા ને કોડા. તો હું કરું? હારો ખીમો તારું નામ રાખ્યું કોને? પકડાઈ ગયો. એ સાડિયા મેં કીધું લે પાણી મૂકું. ક્યાં જાસ? ઉતરો તો ખરે યાર. એ અમારું ફોન લાગો. તારી પકડી ગયો. મૂકી દે. માથું ખારવાની વાત કરે. હવે એક કામ કર. હા હવે આને મૂકવાનું થતો નથી. જાડિયા તારથી પકડાય નહીં. અને ડંકી લઈ જા. તું ફટાફટ ડંકી ધમા માર અને આને અમે કમ્પ્લીટ કરીને લઈ જાય ભૂરાભાઈ પાસે. ઓ બાબા. તારી ચાલ. તારી માં નામ. તાડુ બાબા પાણી નાખ. ઓ બાપા. ધોકાવાનું કઈ લેવો. ધોકાવાનું ચાલુ રાખ. ધોકો લેતા અને ધોકાવો પડશે. મેલ જામી ગયો હેથક નો. લેતા હું ધોકો. હા લેતા. એ ધોકા વાળી ને સની મણી નો ઉભો રે. લગો તને મારી મારીને પાડી દે. પગી જાય. ઓ બાપા. ઓ બસ બહાર પકડ. હાલ જાવ બો. એ બાંગલા માં ઉભો રહી જાય. હા જો તમે કીધું ઈ પ્રમાણે અમે ઢીંગાને મસ્ત નો નવરાવીને લાવ્યા. કમ્પ્લીટ બોલો. સુગન બુગન બધું મારે છે. હા વાસ વહી ગઈ. થઈ ગઈ ને. સુગંધી આવી. તો પછી એવો નવરાવ્યો ભલા પણ એમ કા. હવે તમે જે પ્રમાણે બોલ્યા થા ઈ પ્રમાણે લાવો અમારા 1000 રૂપિયા ઓલા ઇનામના. હા તે પણ મેં ઇનામ નું બહાર પાડ્યું તું. પણ મેં કીધું તું હું ઈ અહીંયા સડાવો. હૈયે તો એમને હે હૈયે હોય ને. હૈયે તોય તમારો ડાયલોગ મને ફરજિયાત હે છે કે આ તારે ઢીંગાને કોઈ નવરાવીને લાવે એને આપણે 1000 રૂપિયા ઇનામમાં દેવાના છે. ના હો મેં કઈ નકરું એમ નતું કીધું. મેં એમ કીધું તું
કે આવા શિયાળામાં કડકડતી ટાઢમાં જે ધીંગાને નવરાવીને લાવે ને એને 1000 રૂપિયા ઇનામ દેવાનું. આ તો અમે લાવ્યા ને ભાઈ, નવરાવીને લાવ્યા ને. હા પણ તમે લાવ્યા પણ બપોરે તડકાના 1:30 વાગે નવરાવીને લાવ્યા. આવા તડકામાં તો મને નાવાની મજા આવે. સવારમાં નવરાવીને લાવો ને તો નવરાવીને લાવ્યા કહેવાય. આ તો લાવ્યા બપોરે 1:30 વાગે નવરાવીને. એમ કઈ 1000 રૂપિયા નથી દેવાના હો. હે?